સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો ને તાજા હશો. સો મિત્રો, આજે સાસણમાં અમારો બીજો દિવસ. ખૂબ એન્જોય કર્યું. કાલ રાત્રે 4 વાગે સૂતા છે. અત્યારે બધા 8 વાગે બધા ઉઠી ગયા છે. અત્યારે છે મીટિંગની તૈયારી. અમારે છે મીટિંગ. બધા આવી ગયા છે અહીંયા નીચે. કેવી એન્જોય કરી રાત્રે બધાએ? ફૂલ બાકાજી કે મજા મિત્રો કરવું હોય તો તમારા સાસણની અંદર જ કરવાનું, કારણ કે આ ઇવેન્ટ આપણે અહીંયા રાખેલું હોય એટલે બેસ્ટ લોકેશન છે ભાઈ. બહુ મજા કરીને હજી આપણે હે ને ભાઈ 4 વાગ્યા સુધી મજા જ કરવાની બધા મિત્રો ભેગા થઈ. 4 વાગ્યા સુધી બાકાજી બોલાવી અને હજી 4 વાગ્યા સુધી બાકાજી બોલાવવાની. લોકો થાક્યા નથી. 4 વાગ્યા સુધી બાકા ચીકી બોલાવીને આજે બપોર સુધી બાકા ચીકી જ બોલાવવાની છે. સો જોડાઈ રહેજો મારી સાથે બ્લોગમાં. સો મિત્રો, ફાઇનલી નાસ્તો થઈ ગયો છે ચાલુ. બધા નાસ્તામાં તૂટી પડ્યા છે. બધાને લાગી છે ભૂખ સવારના, એટલે તમે જોઈ શકો છો. જોઈ શકો છો મારા સિંગરને લાગી છે ભૂખ, એટલે કે થેપલા બેપલા બધું લઈ લીધું છે હમણાં બધું. અહીંયા બે સેલિબ્રિટી જુનાગઢના બેઠા છે. એકની થાળી ભરેલી છે ને એકની થાળી છે ખાલી. એકમાં ચા, એકમાં દહીં ને એકમાં થેપલા. આના જેવી કઈ મજા છે જ નહીં. થેપલા, દહીં અને લસણ ચટણી. પછી સવારે શું તકલીફ થાય પછી જ ખબર પડે. આ નાની ઢીંગલી બ્રેડ જામ ખાઈ છે અત્યારમાં સવારના પોરમાં.
માટે મારે ત્રિભુવન ગૌરીશંકર વ્યાસના શબ્દોથી શરૂઆત કરું કે ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેરમાં ને સંપદા પામ્યો સુદામો અરે વીર ગાંધી દયાનંદ જન્મિયા સતી ને સંતનો છે આ વિસામો હે ને સાહેબ ધરતી કેવી છે ભરત ધરા જગ જુની ને અમારો ગર્વ કરે ગિરનાર વિવે એવા આપણા નમણાય નરસિંહ રે અરે હરિયળ ગરજ ન હોય અને જેના ફળિયામાં કુંજરડા ફરે અરે એને વહીની વાટો ન હોય કે બચ્ચાને કાગડા હે ભલામણા જીણ માર્ગ ગયો કેહરી એની રજ લાગે તરણા અરે ખોળ પછી ઊભા હુકે ને ચાખે નેવલા હરણા હે ભલામણા અને લોકો મને ડોંગાભાઈની ખાસ ફરમાય છે કે દ્વારકાધીશ લોકો લેજો કે ગીત એટલા માટે કે તું થયો દ્વારકાનો ધણી અને છોકરા ધણી છોડ તા તો મારા અંગના મરોડ આ તો બહુ કઈ બદલાના હમણાં બે કડીમાં મારા દ્વારકાધીશને યાદ કરવા છે મારા રાજભાની કરમ લખો પણ હું એવો ખોટો દુનિયાથી લોકો કહેવાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય અરે મીઠુડી ધરતીના મીઠા ભગવાન દરિયાના ભરિયામાં દીઠા ભગવાન અરે ચરણો પખારે ત્યાં સાગર ગંભીર નિર્મળ ત્યાં ખળખળતા ગોમતીના નીર નેજો ઠાકરનો ત્યાં આભેલે રાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય મીઠુડી ધરતીના મીઠા ભગવાન દરિયાના ભળિયામાં દીઠા ભગવાન અરે જોધાને મૂળું ના જબરા તે જો વાઘેરના ભાલા એ તોયલો તોયો અલબેલો મરદાને ઓ ગોરડાય દ્વારિકાના દેવની તો વાત જ નો થાય જોધાને મૂળું ના જબરા તે જોમને વાઘેરના ભાલા એ તોયલો તો યો અરે અલબેલો મરદાને ઓ ગોરડાય આ તો દ્વારિકાના દેવની વાત જ નો થાય આવત કરતે છે વીર પુરુષને યાદ કરવાનું મન થાય કે જેથી અમરેલીની કોર્ટમાં મૂળું મારે ને હાજર કરવામાં આવ્યા અને ત્યારે સાહેબ અંગ્રેજ ટોપા વાળાએ કીધું કે સલામ કરી દે મૂળું માણેકને તારા બધાય ગુના માફ ત્યારે ભગતભાઈ અંગ્રેજ મૂળું માણેકને જવાબ આપ્યો કે આંબળી અંગ્રેજ ટોપા વાળા કે મૂળું ને મૂસે હાથ બીજો તલવારે તવા અને હાથ જો ત્રીજો હાથ તો નર કરીને ન મને ભગવાને બે હાથ આપ્યા છે એક હાથ મારી મૂછ ઉપર અને બીજો મારી તલવારને મૂઠ ઉપર જો ભગવાને મને ત્રીજો હાથ આપ્યો ને તોય તને નો નમો અંગ્રેજ ટોપા વાળા એમના માટે મને કવિ કે હું અરે જો ધાને મૂળું ના જબરા તે જો વાઘેરના ભાલા એ તોયલો તોયો અલબેલો મરદાને ઓ કોરડાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય મીઠુડી ધરતીના મીઠા ભગવાન દરિયાના ભળિયામાં દીઠા ભગવાન કંસરે 1.5 મિનિટ માટે જો કાલ તો બસ યાદી કરે તો પાસે ફરમાય છે એટલા માટે કે કુંવરંજનીનો ગોપ્યો ને એને રડ્યો રાવણનો રાજ એમાં અમરેલી ઉપર રાજ ધાનાને રામ થયો અરે અંગ્રેજને આવડો નહીં ને એને કરીને મારા વાળાને વાત અરે નકર જર્મન જેવી જાય તો રહેવા દે નહીં રામડો ધારી અમરેલી ધ્રુજતા ઓલું થરથર ખાંભા થાય પણ દરવાજા દેવાય તો રોંગા દિયાના રાવણા એમના માટે રામવાળા માટે મારે ગીગા વાળો કે હાંદ દોડી ગયા પાંજરા હાથ બાંધ જૂતા સિંહ જમુદારો પછુટા પેનાને ગાના જૂટાયા સમાને ગાના ફૂટા જમી તાક સાડા ફાડા દેગો વાળા ભલે કાળા બેર જંગિયા પાડુ વાળા લગે કાળા લગે તાળા ભૂત ભોજાના ઉકેડા તારે વાદ નાના નોર પડે ભડ તારી બંદુ ગાડી બાગારાનો દોર કેકના ઠાણી કે પાકડા કરી જરી કે જરદા ટાકુ ઉઠિયા ડોદાર રાણી કે સિંધુ વાળા રાણી કે ઉઠિયા રોકે રાણી કે મામલા ઓરા કારા માર માર હનુમત ધોકુ માને લંકા ડાળા જેમ આજે વેરી હુંડા વાળા ગાડા તોડી ગયા વિશે દોડદીએ ગામડામાં લૂંટવાને ભડે તારા મારી કામ ડોળી બારા કર્યા એટલે આ બધા શબ્દોના એક અર્થો છે કે અનેક અર્થો થાય છે પણ જો કેટલો આપણો વધુ સમય નથી પણ છેલ્લે હાથ દોડીયા પાંજરા પણ હાકડેથી પાણી છૂટા પાણી બોલી ગામડામાંથી હાથ પા છૂટા છે હિજા ઉજાળા પછૂટા પેનાકે જાણે બોલે સમાન કરના ફૂટા જમી તાક ઝાડ પાડા દેખવાળા ભલે કાળા વેરે જગ્યા પાંડવાળા રગે કાળા રગે તારા બોલ પોતાના ઉઠેલા બાય વાદનાના નોર ભડે ભડ તારી બંદુ ગાડી બાગરાને દોર કે કડા જણે કે કાણે ખાણે કે પાકડા કરી જરી કે જરદા કા ઉઠિયા દતા રાણી કે સીધો વાળા ખાણી કે ઉઠિયા રોકા જાણે કે મામલા હુરા કરે માર 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 અસ્તુ જય હો એટલા માટે
કે દિશે શ્રોંગ સમ વિસાર જટા ચોટ ચંદ્ર ભાન ગમાલ વિમલ નીર જાતે જોતન ત્રય લાલ લાલ ચંદન કી ગોરી ભાલ કુમકુમ સિંદૂર ગુલાલ ભરતી વરસાતે मुंडन की कंठमाल पिरसत हृदय कुशाल स्फटिक जाल रुद्रमाल अर्धयाल राचे बम 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 डमरुबाज बम 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 डमरुबाज नाद वेद स्वर सुजात शंकर महाराज आज तांडव नाचे जिये मारो भोलो महाराज आज तांडव नाचे अलग अलग कवियों से विजय नो वर्णन उनका धमका हो मत हमका ने डमडम डमका डमडम डमका डमरुका रणतोर रणंका भैर भणंका ने गगन हरंका गेरेसा जय देव सिद्धेसा हरण कलेसा मगन हवेसा माहेसा भाई मगन हवेसा माहेसा भाई मगन हवेसा माहेसा છેલ્લે લગી જેટલા બધા ઉભા છે બધે મારી એટલી વિનંતી છે કે આપણે મહાદેવનો નારો લગાવીએ એટલે આપણે પાકિસ્તાન સુધી પડકારો અને દાદા સોમનાથ સુધી આપણો નાદ ડૂબે એટલા માટે નમઃ પાર્વતી પદે મિત્રો તો ફાઇનલી અમે લોકો ફંક્શનમાંથી ફ્રી થઈ ગયા છે. અત્યારે ટોટલી એવોર્ડ ફંક્શન પૂરું થઈ ગયું છે. એવોર્ડ ફંક્શન તમને એટલે નથી બતાવી શક્યો કારણ કે મારા સ્ટોરેજ ઓનલી ફૂલ થઈ ગયું હતું, તો થોડુંક વાર સ્ટોરેજ ખાલી કર્યું તમારા માટે થઈને અને પાછો વિડીયો તમારી પાસે નાખ્યો. જો તમે લોકો બધા જોઈ શકો છો કે અત્યારે ફંક્શન પૂરું થયું છે અને અત્યારે બધા સેલ્ફી ફોટા લેવામાં બિઝી છે. તમે બધા જોઈ શકો છો, બધા સેલ્ફી ફોટા લઈ રહ્યા છે એકબીજા સાથે અને બહુ જ સરસ યાદી રહેવાની છે આ બધી સાસણની. જયશ્રીબેન કેવી મજા આવી આ 2 દિવસમાં તમને? એક મિનિટ બહુ જ મજા આવી અને અહીંનું એટમોસ્ફિયર એટલું સરસ છે અને બધા માણસો પણ સારા છે. 2 દિવસ કેવી રીતના જતા રહ્યા ને એ અમને ખુદને ખબર નથી. ભૂખ કેવી લાગી છે? ભૂખ તો જરાય નથી લાગી એમ કે ને તોય સાચું. અને હવે અમે જાશું દેવળિયા પર જમીને પછી, તો ત્યાંના મતલબ આ વ્લોગમાં તમે બન્યા રહેજો કે અમે શું ત્યાં ક્રિએટિવ કરીએ છીએ. બરાબર, બાય બાય. તો જોડે રહેજો મારી સાથે આ વ્લોગમાં. અને મિત્રો 2 દિવસ કેમ ગયા અને આજે સવારથી બધા ક્રિએટર્સ 10 વાગ્યાથી બધા હોલમાં બેઠા હતા, બપોરે 3 વાગી ગયા અને હજી સુધી કોઈ જમ્યા નથી. કોઈને ભૂખ પણ નથી લાગી કારણ કે એવું જ એટમોસ્ફિયર અહીંયા ઊભું થયું હતું અને બધાને મજા આવી છે અહીંયા. તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને બધાને કેવું લાગ્યું. થેન્ક યુ મિત્રો. ફાઇનલી અહીંયા આપણું બધું પૂરું થઈ ગયું છે, પણ હવે હું તમને ઇન્ટ્રો કરાવવા જઈ રહ્યો છું કે હું જોઈ રહ્યો છું 2 દિવસથી સાસણમાં આવ્યો છું અને 2 દિવસથી આ
પોતે એક ક્રિએટર છે અને 2 દિવસથી સતત કેમેરા પકડીને બધાના વિડીયો ઉતારે છે, બધાના ફોટોગ્રાફી કરે છે. બહુ જ સરસ. Hello, my name is Akshay Bakhtaria and I am from Junagadh. સરજી, હું જોઈ રહ્યો છું કે 2 દિવસથી તમને ખૂબ જ આનંદ આવી રહ્યો છે અને તમે કેમેરા પકડી અને આખો વ્લોગ તમે શૂટ કર્યો છે. એનું શું કારણ એમ? જો મેં ઇવેન્ટને એન્જોય નથી કરી, મેં મારી સ્કિલને અપગ્રેડ કરી છે અને વિડીયોગ્રાફીમાં મેં એટલું એન્જોય કર્યું છે ને, એટલી સિનેમેટોગ્રાફી કરી છે ને, મને બહુ મજા આવી. ઇવેન્ટમાં જેને જેટલાથી આમ બધાને મજા આવી હશે, પણ મને જેટલી વિડીયોગ્રાફી કરવામાં મજા આવી છે ને, બધાની એ મુમેન્ટો, જે સ્વીટ મુમેન્ટો છે, જે ફન મુમેન્ટો છે, એ કેપ્ચર કરવાની મને એવી મજા આવી છે, પૂછો નહીં. થેન્ક યુ ગાઈઝ. હેલો મિત્રો, અમે લોકો જમીને જસ્ટ હમણાં ફ્રી થયા છીએ અને ઘણા બધા ક્રિએટર્સ જે બહારગામથી આવેલા છે એ લોકો બધા સેલ્ફી ફોટા સાથે પડાવ્યા અને બધાને ખૂબ જ આનંદ પડ્યો છે. બધા એમ કહે કે સેલ્ફી ફોટા પાડવા છે, પણ અમે તમારી જેમ જ ક્રિએટર છે ને તમે પણ સેમ જ છો અમારા માટે. અને ખાસ મળીને આનંદ આવ્યો. થેન્ક યુ સો મચ. ટૂંક સમયમાં મૂવી આવે છે તો જોવાનું ભૂલાય નહીં. થેન્ક યુ સો મચ. જેનું અમારું જે મૂવી આવી રહ્યું છે અમારું નેક્સ્ટ મંથમાં છેલ્લી 5 મિનિટ, જેના લીડ કાસ્ટિંગ જયશ્રીબેન અમારી સાથે જ છે. તમને ખ્યાલ છે કે 2 દિવસથી મેડમ મારું માથું ખપાવે છે. અને હકીકતમાં મિત્રો આ જ એન્જોયનો ટાઈમ છે. આપણે બધા સાથે મળીએ છીએ અને કોઈ પણ એવું લાગે કે આપણે બધા યુટ્યુબમાં બધા જોતા હોય વિડીયો, પણ જ્યારે સાથે મળીએ ત્યારે જ હકીકતમાં બધાને મજા આવે કે કેવી મજા આવે. અને સરના જે મૂવી આવે છે એ આપણે ફૂલ વાયરલ કરવાનું છે અને બધા પ્લેટફોર્મમાં આપણે વાયરલ કરી દેવાનું છે મિત્રો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. સો મિત્રો, ટાઈમ આવી ગયો છે અહીંયાથી વિદાય લેવાનો. એટલે કે સાસણના 2 દિવસ બહુ જ મજા આવી ગઈ. એટલે હવે રૂમમાંથી નીકળીએ છીએ. હકીકતમાં બહુ જ આનંદ આવ્યો. નવા એક્ટર્સને મળ્યા, નવા ક્રિએટર્સને મળ્યા અને ખૂબ જ આનંદ આવ્યો છે આમાં. અને હકીકતમાં સાસણનું એટમોસ્ફિયર, એનું વાતાવરણ એવું છે કે નીકળવાનું મન નથી થતું, પણ હકીકતમાં ટાઈમ આવી ગયો છે. જૂનાગઢ પણ પહોંચવું છે અને હજી પણ અવનવા પ્રોજેક્ટ્સ અને અવનવા વ્લોગ તમારી સામે લઈને આવતા રહીશું. ફરી પાછા મળીએ આપણે. યાદ કરતા રહેજો અને રવિ જોબનપુત્રા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મારો આખો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. કોમેન્ટ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.